નમસ્કાર, હું અતુલ દવે। પવિત્ર જે રાધા પુરુષોત્તમ માસ છે, જે પૂર્ણ પુરુષોત્તમ માસ છે, એ જે માસ છે એ દરમિયાન આપણે જે વ્રત રાખીએ, જે ઉપવાસ રાખીએ, એના પણ નિયમો હોય છે। પહેલું નિયમ એ છે કે તમે પોતાના કેસ વધારી અને ઉપવાસ કરી શકો છો। એમાં તમારે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ અને જે પતરાવડા હોય એમાં પત્તલમાં તમે ભોજન લો। આ ત્રણ મુખ્ય નિયમ કીધેલા છે। ભગવાનની જે આરાધના આપણે કરીએ છીએ એના ઉપર પરમાત્માની કૃપા થાય છે અને જે નિયમ એકાદશીમાં આપણે રાખીએ છીએ એ નિયમ આપણે પૂર્ણ માસ માટે રાખવો જોઈએ। આ ત્રણ મુખ્ય નિયમ છે। એક, ઈશ્વર સ્મરણ; બીજું, ક્રોધ ન કરવો; અને ત્રીજું જે છે એ સાત્વિક આહાર લેવો। આ અનુસાર તમે જો વ્રત અને નિયમથી અધિક માસ કરો છો ત્યાંથી અનેક ગણું પુણ્યફળ આપણાને પ્રાપ્ત થાય છે। આપણા ઉપર ત્રણેય લોકના દેવો કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય છે। આપણા સમસ્ત પિતૃઓ જે હોય છે એમને પણ ગતિ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી રાધા પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર અને આપણા કુટુંબ ઉપર થાય છે। જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય।